માણસાના નાદરી ગામે ચિઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરવામાં આવ્યા। આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ છે ને એવામાં જે નાદરી ગામ છે ત્યાં બંને ઉમેદવારને સરખા જ મત મળ્યા હતા અને આખરે છેલ્લે ચિઠ્ઠીનો વિકલ્પ મળ્યો। સરપંચ પદે હાર્દિક બારોટને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। આજે નાદરી ગામ છે તેમાં બંનેને એક સરખા મત મળ્યા। જયદેવ અમારી સાથે જોડાઈ ગયા છે। જયદેવ, નાદરી ગામની વસ્તી કેટલી છે અને બંને જે ઉમેદવારો છે જ્યારે એક સરખા તેમને મત મળ્યા ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થયું? જી, નાદરી ગામની અંદર એક જ સમાજના જે લોકો છે વધુ પડતા પ્રમાણમાં છે અને બંને ઉમેદવારો એક જ સમાજના હતા અને જે જ્યારે ચૂંટણી થઈ એના પછી જ્યારે અહીંયા ગણતરી હતી ત્યારે બંનેને એક જ સરખા મત મળતા અધિકારીઓ દ્વારા ચિઠ્ઠી ઉછાળવાનો એક વિકલ્પ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાર્દિકભાઈને સરપંચ તરીકેના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા। પણ નવાઈની વાત એ છે કે બંને ઉમેદવારોએ સમજૂતી કરતા 2.5 વર્ષ પહેલા ઉમેદવારને અને 2.5 વર્ષ પછી બીજા ઉમેદવારને સરપંચ પદ ઉપર રાખવામાં આવે એવું ગામજનોએ નક્કી કર્યું છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે જયદેવ।